અત્યાર સુધી તમે સરકારી કચેરીઓમાં જુદા જુદા કામો માટે લાંચ માંગવામાં આવી હોય તેવી વાતો સાંભળી હશે, પણ ખાનગીમાં પણ ભ્રષ્ટાચાર ફૂલ થઈ ગયો છે। ભ્રષ્ટાચારથી ખદબદતા શિક્ષણ તંત્રમાં હવે ખાનગી સંસ્થાઓ પણ વસૂલી કરતી થઈ રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, અને આ વસૂલી કોઈ મોટા કામ માટે નહીં પણ એલસી કાઢવા જેવી બાબતે કરવામાં આવી રહ્યા છે, અને તે જને લઈને આખો મુદ્દો હવે વિવાદના ચક્રોળે ચડ્યો છે। ઘટના દાહોદ જિલ્લાના લીમખેડાની છે, જ્યાં ખાનગી શાળામાં એલસી કઢાવવા માટે વિદ્યાર્થી પાસેથી વસૂલી કરવામાં આવી। વિદ્યાર્થીને કહી દેવામાં આવ્યું કે 5000 રૂપિયા આપો તો તમને એલસી મળશે। વિદ્યાર્થીએ 5000 રૂપિયા આપ્યા અને તેની પહોંચ માગી તો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કર્યા વિના જ પહોંચ પધરાવી દેવામાં આવી। આખી ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। આ વિડીયો વિદ્યાર્થીના વાલીએ જ વાયરલ કર્યો છે, જેમાં શાળાના કર્મચારીને રૂપિયા લેતા સ્પષ્ટ જોઈ શકાય છે। બીજી તરફ શાળાના આચાર્ય દ્વારા થયેલી વાતચીતનો વિડીયો પણ વાયરલ થયો છે। આ વિડીયોમાં શું છે તે સાંભળો। તો અમને જવાની છે કે અમને 30 મળવાના થાય એની જગ્યાએ 5 છૂટી ગયો, સમજ્યા? બીજો છોકરો આવવાનો નથી, એમ છતાં અમે એના હિતમાં એને કીધું તો આપી દીધું, કોઈ ચાલે છોકરાને। અમે 1 રૂપિયો વધારે નથી લીધો, જો એડમિશન ફી લેવાની નીકળે, સત્ર ફી લેવાની નીકળે, 1 રૂપિયો વધારે નહીં લીધો। અમે તો સાથે પોતે કેમ ખોટું કરી જ નહીં। તમને મૂળ તકલીફ શું છે? 5000 લીધા। હા એ જ છે, હા એ જ છે। મારી મૂળ વાત એ છે કે સાહેબ અમે ખોટા નથી, જો ના લઈએ તો અમારે ભરવાનું થાય। દર મહિને અમારે ટ્રસ્ટમાં હિસાબ આપવો પડે છે।